નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના માર્ચ 2024 બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નંબર 1નું સોલ્યુશન જોવાના છે। આ પેપર તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે। મારે તમે વિડીયો ઓછા લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ ચેનલ જરૂરથી કરી દેજો। અને આપણે સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા લિંક તમને મળી જશે। તમે તેમાં પણ જોડાઈ શકો છો અને આપણી નવી માહિતી છે સૌપ્રથમ પ્રાપ્ત કરી શકો છો। અને આપણી આ ચેનલ પર છે આવી રીતે દરેક વિષયના છે તંત્ર પેપર સોલ્વ કરવામાં આવશે, જેથી તમે છે તમારી ધાર્યું પરિણામ પરીક્ષાની અંદર છે લાવી શકો છો। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એથી શરૂઆત કરીએ છીએ। સૂચના અહીં આવેલી છે। નીચે આવેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। પ્રશ્ન ક્રમાંક 1 થી 6 તમારે 1 થી 6 નંબર અંદર છે વિકલ્પ પૂછાશે। પેલો વિકલ્પ આપેલો છે અહીંયા, કયું દ્રાવણ સૌથી વધુ બેઝિક હશે? એ જેની પીએચ 8 હોય, બી જેની પીએચ 9 હોય, સી જેની પીએચ 7 હોય કે ડી જેની પીએચ તમારે છે 8 હોય। અહીં જવાબ તમારે આવશે જેની પીએચ છે 9 હોય તે સૌથી વધુ છે એ બેઝિક હશે, કારણ કે જેમ છે તમારે પીએચ 7થી વધતી જાય તેમ તમારે છે બેઝિકતાનો જે ગુણ છે એ વધતો જાય છે। અને ખાસ મિત્રો અહીં જે પેપર દર્શાવવામાં આવેલા છે તે વધારે પેપર છે, ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આમાં તમારે પ્રશ્ન પૂછવાની શક્યતા મહત્તમ રહેલી છે। ત્યારબાદ આગળ વધીએ। બીજો પ્રશ્ન આપેલો છે અહીંયા, બ્યુટેનોનનો કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન છે? બ્યુટેનોન કયો ક્રિયાશીલ ધરાવતું સંયોજન છે? એ કાર્બોક્સિલિક એસિડ, બી એસ્ટર, સી કીટોન, ડી આલ્કોહોલ। તો જવાબમાં તમારે આવશે કીટોન, એટલે કે સી જવાબમાં આવશે। ત્યારબાદ છે સવાલ નંબર 3, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કઈ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે? જવાબમાં તમારે આવશે અહીંયા સૂર્ય શક્તિનું છે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે જવાબ તમારે આવશે અહીંયા બી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ઓહમના નિયમ અનુસાર ખાલી જગ્યા। તો જવાબમાં આવશે વોલ્ટેજના વધારાના સાથે વિદ્યુત પ્રવાહ વધે છે। શું આવશે? વોલ્ટેજના વધારાના સાથે વિદ્યુત પ્રવાહ વધે છે। ત્યારબાદ 5મો સવાલ છે, નીચેના દ્રવ્યો પૈકી કયો દ્રવ્યનો લેન્સ બનાવવા ઉપયોગ થઈ શકે નહીં? ખાસ તમે છે નહીં શબ્દ પૂછેલો છે, તમારે તમે છે ધ્યાન રાખજો। જવાબમાં તમારે આવશે અહીંયા માટી। માટીનું તમે છે તમે લેન્સ બનાવી શકતા નથી। બાકી જે પાણી પર લેન્સ બને છે, કાચ પર લેન્સ બને છે અને પ્લાસ્ટિકના પણ હવે છે લેન્સ બને છે, પણ માટીનો લેન્સ બનતો નથી। ત્યારબાદ 6મો સવાલ છે, ભારતીય પંચાંગ પ્રમાણે કઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે? કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે, એટલે કે 6 કલાક એટલે 6:32 થાય છે। તો ક્ષિતિજમાં ખાલી જગ્યા કલાકે સૂર્ય દેખાશે। તો જવાબમાં તમારે આવશે 6:30, એટલે કે 2 મિનિટ અગાઉથી છે સૂર્ય ક્ષિતિજે દેખાશે। તે વાત કરીએ આપણે આપેલું છે તમને, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપણે ખાલી જવાબ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। પ્રશ્ન ક્રમાંક તમારે છે 7 થી 12 રહેશે। તો પ્રશ્ન નંબર 7 આપેલું છે અહીંયા, કાર્બનનું અપરવૃત્ત ખાલી જગ્યા સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે? ગ્રેફાઇટ, હીરો કે બકીબોલ? તો જવાબમાં તમે આવશે અહીંયા હીરો। શું આવશે? હીરો આવશે। ત્યારબાદ છે ખાલી જગ્યા વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કરી હતી? જવાબમાં આવશે ઓસ્ટ્રેડ। ત્યારબાદ છે 9મો સવાલ, ખાલી જગ્યા સજીવમાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધુ હોય છે? જવાબમાં આવશે ગાય। ત્યાર પછી છે ખાલી જગ્યા દરમિયાન સર્જાતી ભિન્નતાઓ વારસાગત બને છે? તો જવાબમાં આવશે લિંગી પ્રજનન। શું આવશે? લિંગી પ્રજનન દરમિયાન જે છે ભિન્નતા સર્જાય છે તમારે વારસાગત હોય છે। ત્યારબાદ 11મો સવાલ છે, અંતર્ગોળ અરીસા વડે ખાલી જગ્યા પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો જવાબમાં આવશે આભાસી અને નાનું। આ જે પ્રતિબિંબ છે એ અંતર્ગોળ અરીસા દ્વારા મળી શકતું નથી, પરંતુ બહિર્ગોળ અરીસા દ્વારા છે મળી શકે છે। ત્યાં વાત કરીએ પ્રશ્ન નંબર 12ની, એક તત્વનો પરમાણુ ક્રમાંક 13 છે, તો આ તત્વ એક તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે? જવાબમાં આવશે નિયોન। ત્યારબાદ છે ખરા ખોટા। પ્રશ્ન ક્રમાંક તમારે રહેશે 13 થી 16, એટલે કે તમારે છે કુલ 4 ખરા ખોટા પૂછાશે। ત્યારબાદ છે એટલે પ્રશ્ન નંબર 13મો છે, અધાતુ તત્વના ઓક્સાઇડ બેઝિક હોય છે? તો જવાબમાં આવશે અહીંયા ખોટું। તો જો તમને એમ કીધું હોય કે અધાતુ તત્વના ઓક્સાઇડ એસિડિક હોય છે તો જવાબમાં આવશે ખરું, પણ તમને અહીં જ્યાં બેઝિક કીધું હોય જવાબમાં આવશે ખોટું। ત્યારબાદ છે જે વનસ્પતિઓએ પોતાની બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી છે તેઓનું ઉત્પાદન ટિશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા
બહોળા પ્રમાણમાં કરી શકાય છે. તો વિધાન તમારે છે અહીંયા ખરું છે. ત્યારબાદ અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ ઘાટા ભૂરા રંગનું દેખાય છે. તો વિધાન તમારે છે અહીંયા ખોટું છે. આકાશનો રંગ છે બધી જગ્યાએ એક જ સરખો દેખાય છે. ત્યારબાદ ચૂનાનો પથ્થર ચોક, અહીંયા આવશે ચોક, અને આરસ પહાડ કેલ્શિયમ ઓક્સાઇડના વિવિધ રૂપો છે. તો વિધાન નંબર છે અહીંયા ખોટું છે. ત્યારબાદ તમને આપેલા છે અહીંયા વિકલ્પ આપેલા છે, એટલે કે નીચેના પ્રશ્નોના છે એક વાક્યમાં, એક શબ્દમાં કે એક અંકમાં જવાબ લખવાના છે. પ્રશ્ન ક્રમાંક તમારે 17 થી 20 છે, એટલે કે આ પણ તમારે છે એ 4 પૂછવાના છે. પ્રશ્ન 17 આપેલું 17 સવાલ આપેલો છે અહીંયા. અંતઃસ્રાવની કોઈ બે વિશિષ્ટતા જણાવો. પહેલી વિશિષ્ટતા આવશે સીધા રુધિરમાં સ્રવિત થતા રસાયણ છે. બીજું આવશે શરીરમાં બધા જ કોષો સુધી પહોંચી જરૂરી ફેરફારો પ્રદાન કરી શકે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 18, આનુવંશિક લક્ષણોનું વહન કરતો એકમ જણાવો. જવાબમાં આવશે ડીએનએ, એટલે કે જનીન અથવા તો ડીએનએ. ત્યારબાદ આંખના ડોળાનો આકાર અને વ્યાસ જણાવો. તો જવાબમાં આવશે આંખના ડોળાનો જે આકાર તમારે છે ગોળાકાર હોય છે, તેનો વ્યાસ તમારે જે ખાસ પૂછાઈ શકે છે 2.3 સેન્ટીમીટર હોય છે. તમારે જે ખાસ યાદ રાખજો, મારા છે એમસીક્યુમાં પણ આવી શકે છે. ત્યારબાદ 20મો સવાલ આપેલો છે એક ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોય છે, તો કેટલું હોય છે. તો જવાબમાં તમારે આવશે અહીંયા -1.6 × 10⁻19 ઘાત કુલમ. અહીં તમારે જે કુલમ છે મોટો આવશે, અહીં તમારે ઘાત દર્શાવેલું છે, પણ જવાબમાં તમારે આવશે -1.6 × 10⁻19 ઘાત કુલમ. ત્યારબાદ છે તમારે જોડકા આપેલા છે, અહીં તમારે છે એ મિસ્ટેક છે નંબર આપવામાં, તમારે છે ફક્ત પ્રશ્ન ધ્યાનમાં રહેવાના છે, નંબરને તમે ધ્યાનમાં નહીં લેતા. તો મારા પ્રશ્ન ક્રમાંક તમારે રહેશે 21 થી 24 રહેશે બોર્ડના પેપરની અંદર. મારે તમારે 4 ગુણના જોડકા પણ પૂછાશે. અહીં તમારે છે ગ્રંથિ અને સ્થાનને છે જોડવાના છે. તમે જોઈ શકો છો તેમાં આપેલું તમને એડ્રીનાલિન આપેલું છે. તો જવાબમાં તમારે આવશે અહીંયા મૂત્રપિંડની ઉપર. ત્યાર પછી તમને અહીં આપેલું છે અંડપિંડ, તો તે તમારે આવશે અહીંયા ઉદરીય ગુહામાં. શું આવશે, એટલે જવાબમાં આવશે એડ્રીનાલિનમાં તમારે આવશે સી, અને પછી બીજામાં તમારે આવશે એ. આ તમારે જોડકા જોડવાના રહેશે, પણ તમારા પેપરના અંદર જે જોડકા સાચા લખવાના રહેશે, જોડવાના રહેશે નહીં. ત્યારબાદ વાત કરીએ બીજું જોડકું આપેલું છે અહીંયા, તેમાં તમારે જે ઘટક અને વિશેષતા જોડવાના છે. તમે જોઈ શકો છો અહીંયા CFC, તેની જે વિશેષતા તમારે છે આવશે ઓઝોન સ્તરનું વિઘટન. ત્યારબાદ જે પોલિથીન, તેની જે વિશેષતા તમારે આવશે અહીંયા જૈવ અવિઘટનીય પદાર્થ છે. શું છે, પોલિથીન છે વિઘટન થતું નથી, તે જે પર્યાવરણમાં છે જેમ છે તેમ જ પડ્યું રહે છે. અને ખાસ મિત્રો તમને જો આ સમોટ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તેમાં તમને મળશે. PDF મેળવવા માટે તમારે છે આપણે વોટ્સઅપ સંપર્ક કરવાનો રહેશે. આપણો જે વોટ્સઅપ નંબર છે તમને તેમાંથી મળી રહેશે. તમે તેને જરૂરથી સંપર્ક કરજો, અને તમારી બધી PDF ફાઇલ તમને મળી જશે. દરેક વિષયના છે આપણે તંત્ર પેપર સોલ્વ કરાવીએ છીએ. તો વાત કરીએ આપણે સેક્શન નંબર 2 ની સૂચના આપેલી છે. નીચે આપેલા પ્રશ્નો 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 માગે ઉત્તર આપવાના છે. અહીં પણ છે નંબરમાં ભૂલ છે. તમારે છે બોર્ડના પેપરની અંદર સેક્શન 2 ની અંદર પ્રશ્ન ક્રમાંક 25 37 રહેવાનો છે. તો પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા, એટલે કે 25 વાળો પ્રશ્ન થશે તમારે. અહીં છે નંબરમાં ભૂલ છે. નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાના છે. પહેલું છે તમારે અહીંયા ઝિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ gives ઝિંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર. તો જવાબમાં તમારે શું આવશે Zn પ્લસ 2AgNO3 gives ZnNO3 all twice પ્લસ 2Ag. એ તમારે જે સિલ્વરનું આવશે Ag, એટલે કે ચાંદી અથવા તો સિલ્વર. ત્યારબાદ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તેનું આવશે CaOH2, કાર્બન ડાયોક્સાઇડ તેનું આવશે CO2, અને કેલ્શિયમ કાર્બોનેટ તેમાં આવશે CaCO3, ને પાણી તેમાં તમારે આવશે H2, એટલે કે હાઇડ્રોજન પાણી. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 24 છે. એવી બે ધાતુ જણાવો કે જે મંદ એસિડમાંથી હાઇડ્રોજન વિસ્થાપન કરશે, અને બે ધાતુ કે જે આમ કરતી નથી, તે બંને તમારે નામ આપવાના છે. તો જવાબમાં આવશે Fe અને Ai, એટલે કે એલ્યુમિનિયમ અને ફેરિક. તે છે એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વિસ્થાપન કરે છે, અને Ag અને Cu, એટલે કે Ag એટલે આવશે તમારે પારો, અને Cu એટલે કોપર. આ બંને ધાતુ જે છે તમારે એસિડમાંથી હાઇડ્રોજન વિસ્થાપન કરશે, એ મંદ એસિડમાંથી વિસ્થાપન કરશે હાઇડ્રોજનનું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 25. તમારે જે નંબરમાં ભૂલ છે આ પ્રશ્ન તમારે બનશે 27 અથવા તો 28 નંબરનો પ્રશ્ન. મનુષ્ય સ્વતંત્ર ક્રિયામાં હિમોગ્લોબિનનું મહત્વ જણાવો. તેનો જવાબ છે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર. તેનો જવાબ હું વાંચતો નથી. તમને જે PDF છે એ તમને મળી રહેવાનું છે આપણા વોટ્સએપ નંબર ઉપરથી.
તમે જરૂરથી અમે સંપર્ક કરી શકો છો. એક વિષય આપણે ફક્ત અને ફક્ત 21 રૂપિયા રાખેલા છે. તેમાં તમને છે કોઈ પણ એક વિષયના છે તમને ત્રણ પેપર છે વિથ સોલ્યુશન તમને PDF મળવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 26, બીજાણુ એટલે શું? બીજાણુ વડે નિર્માણ અલિંગી પ્રજનન સમજાવો. બીજાણુ નિર્માણ વડે અલિંગી પ્રજનન સમજાવો, તેનો જવાબ છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ત્યાર પછી છે DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ શું છે? તેમાં તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી માનવીની સામાન્ય આંખ 25 સેમીથી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ જોઈ શકતી નથી? તે પણ છે તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ આપેલ દ્રવ્યના L લંબાઈ અને AR છે ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે, તો આ જ દ્રવ્યના 1/2 એટલે કે અડધી લંબાઈ અને 2 આડછેદ ધરાવતા તારનો અવરોધ શોધો. તેનો દાખલો તમે ગણશો તો જવાબમાં આવશે અહીંયા તેનો અવરોધ તમારે આવશે 1 ઓહમ. ત્યાર પછી છે ધારો કે કોઈ વિદ્યુત ઘટકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત ઘટાડીને અડધો કરતા તેનો અવરોધ તેના જેવો જ રહે છે, તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થશે? તેનો જવાબ છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ત્યારબાદ નીચેની આકૃતિમાં કયા નિયમના અનુસંગિત છે? આ નિયમનું વિધાન લખી નિયમ ક્યારે વાપરી શકાય છે તે સ્પષ્ટ કરવાનું છે. તો આ વિધાન તમારે છે એ તમારે ફ્લેમિંગના ડાબા હાથનું નિયમનું છે, જે ચિત્ર તમે જોઈ શકો છો અહીંયા. આ તમારે ફ્લેમિંગના ડાબા હાથનું નિયમનું ચિત્ર છે. આ પણ તમારો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે અને પૂછવાની મહત્તમ શક્યતા રહેલી છે. ત્યારબાદ કયું કારણ છે કે કેટલાક પદાર્થ જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થ જૈવ અવિઘટનીય હોય છે? તો કારણ તમારે જણાવવાનું છે અહીંયા. આ પણ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. તે પછી તમને જૈવિક વિશાલન એટલે શું? નિવસન તંત્રમાં વિવિધ સ્તરો પર રહેલી જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન હોય છે. શા માટે ભિન્ન હોય છે તમારે છે એ જણાવવાનું છે અહીંયા. ત્યારબાદ ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિ કઈ રીતોનો ઉપયોગ કરે છે તે જણાવવાનું છે અહીંયા. ત્યાર પછી વર્તુળાકાર ગુચરામાં વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ગુચરાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી વધારી શકાય તે જણાવવાનું છે અહીંયા. આ તમારે વિભાગ બી રહેશે. હવે વાત કરીએ વિભાગ સીની. નીચે આવેલા પ્રશ્નો નંબર 38-46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના છે એમાં જવાબ આપવાના છે માગ્યા મુજબ. તે જવાબ તમારે છે આ વિભાગ સીમાં તમારે પ્રત્યેક પ્રશ્ન તમારે 3 ગુણનો છે. કુલ તમારે વિભાગ સીમાં 6ના જવાબ લખવાના છે. કુલ વિભાગ સી તમારે 18 માર્ક્સનો રહેશે. તેનો જે પ્રશ્ન તમારે છે સૌથી પહેલા આપેલું છે નીચે આપેલા સમીકરણ સંતુલિત કરવાના છે. તમે જેનું છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે પછી તમને આપેલું છે અહીંયા કોપરના શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય છે તેની કાર્ય પદ્ધતિ આકૃતિ સાથે વર્ણવવાની છે. તો આપણે દર્શાવેલું છે અહીંયા વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે, તમે તેને વાપરી શકો છો. આપણે તેને આકૃતિમાં છે સરસ મજાની અહીંયા દર્શાવેલી છે. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મોની વિસ્તૃત ચર્ચા કરવાની છે. તમે તેના પર છે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ તમને આપેલું છે અહીંયા નીચે આપેલ પુસ્તકમાં ખૂટતી માહિતી પૂર્ણ કરવાની છે. તમને ત્યાં આપેલું છે અહીંયા કાર્ય છે આપેલા છે અને અંતઃસ્રાવ આપેલું છે. તો જવાબમાં આવશે સ્વાદુપિંડનું જે કાર્ય છે તમારે છે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરવાનું. તે પછી એસ્ટ્રોજન તે તમારે છે સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કરવાનું. ત્યારબાદ વૃદ્ધિ અંતઃસ્રાવ છે તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવે છે. તે શરીરની અંદર વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રિત કરે છે. આ તમારે આ કોષ્ટક આખું પૂર્ણ કરવાનું છે. તમને જે અધૂરું કોષ્ટક આપેલું છે તમારે છે એને પૂર્ણ લખવાનું છે. કુલ તમારે છે 3 માર્ક્સનું છે, કારણ કે તમારે છે ને અહીંયા 3 જગ્યાઓ ખાલી આપેલી છે. અને ફરીથી તમે યાદ અપાઈ દઉં, તમે PDF જોઈએ તેમાં તમને મળશે, તેમાં આપણે છે વોટ્સએપ તમારે સંપર્ક કરવાનો રહેશે, ત્યાં તમને ચાની PDF મળી રહેશે. ત્યારબાદ તમે આપેલું છે પ્રશ્ન નંબર 40, અલિંગી પ્રજનન પદ્ધતિના નામ આપો. અમીબા દ્વારા થતી દ્વિભાજન પદ્ધતિ સમજાવો. તમે તેને છે પણ છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી તમને આપેલું છે પુનર્જનન અથવા તો પુનર્સર્જન એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. ત્યાર પછી આપેલું છે અહીંયા એક લેન્સને મોટરનું મૂલ્ય +0.35 છે. શું આ લેન્સ બહિર્ગોળ છે કે અંતર્ગોળ? જો તે લેન્સની કેન્દ્રની લંબાઈ 25 સેન્ટીમીટર હોય તો ઉપરોક્ત કિસ્સાની પ્રતિબિંબની નિર્માણની કિરણાકૃતિ દોરવાની છે. અહીં તમારે જે પ્રતિબિંબ તમારે આવશે એ તમારે આ રીતે આવશે. લેન્સ તમારે છે અંતર્ગોળ છે, બહિર્ગોળ નથી. ત્યાર પછી નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવવાનો છે. ત્યારબાદ સંજ્ઞા દ્વારા જે ઘટકોનો ઉપયોગ કરી એક સાદો વિદ્યુત પરિપથ રચવાનો છે, તેનો છે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ સેક્શન નંબર ડી ની સૂચના આપેલી છે. તેમાં પણ નીચે આપેલા પ્રશ્નો નંબર 47-54 પૈકી કોઈ પણ 5 પ્રશ્નોના 90-120 શબ્દોમાં જવાબ આપવાના છે તમારે.
કુલ વિભાગ ડી તમારે 20 ગુણનો છે. આમાં કુલ તમારે છે 5 પ્રશ્ન પૂછ્યા છે, 4 ગુણ વાળા. તો પ્રશ્ન 45 આપેલું છે, એમાં ક્લોર આલ્કલી પ્રક્રિયા વિગતે જેમ સમજાવી તેની મુખ્ય નિપજોના ઉપયોગો લખો. આ વિધિમાં મુખ્ય નિપજની સાથે ઉદ્ભવતી અન્ય કોઈ પણ 2 નિપજોના નામ અને એક ઉપયોગ જણાવવાના છે. આનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ નીચેના પ્રશ્નના ઉત્તર આપવાના છે, તમે જે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેનો જવાબ આમ છે આપણે દર્શાવેલો છે. ત્યારબાદ મિથેનમાં સંયોજક બંધનું નિર્માણ સમજાવી પ્રોપેનોનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજાવો. ત્યારબાદ શ્વસન ક્રિયાનો ચાર્ટ ધ્યાનથી જુઓ. તેના પછી પ્રશ્ન જવાબ આપવાના છે. તમારે X ને ઓળખવાનો છે. X આવશે પાયરુવેટ, Y છે ઇથેનોલ, Z છે કાર્બન ડાયોક્સાઇડ, A છે લેક્ટિક એસિડ અને W છે મારે છે પાણી છે. ત્યારબાદ પર્ણરંધ્ર કે વાયુરંધ્રની રચના અને તેનું કાર્ય સમજાવવાનું છે તમારે અહીંયા. તે પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ પ્રેસ બાયોપિયા એટલે શું, તેનું નિવારણ સમજાવો. એ તમારે પ્રેસ બાયોપિયા લાવશે, આંખની નજીકનું જે બિંદુ છે દૂર ધકેલાય છે, અથવા તમે છે એને જવાબ પણ તમે જેના કારણો છે એ દર્શાવેલા છે તેમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ છે વિઘટકો એટલે શું, તેની જે ભૂમિકા સમજાવવાની છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યારબાદ ચુંબક ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર બળ લાગે છે તે દર્શાવતો પ્રયોગ સમજાવવાનો છે અહીંયા. તો ખાસ આજના વિડીયોમાં છે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું છે એ પ્રશ્નપત્ર નંબર 1નું સોલ્યુશન જોયું છે. આપણી આ ચેનલ પર તમારે છે માર્ચ 2024 માટે બોર્ડની પરીક્ષા માટે બધા વિષયના ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે બધા વિષયના છે 3 પેપર સોલ્વ કરવામાં આવશે. આ જે પેપર છે ખૂબ ઉપયોગી તમારા માટે રહેશે. તે તમને વિડીયો પસંદ આવે જરૂરથી કરજો, વધુ શેર પણ જરૂરથી કરી દેજો. અને આપણા સોશિયલ મીડિયા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા લિંક તમને મળી જશે. તમે તેમાં પણ જરૂરથી જોડાઈ જજો. અને ફરીથી તમારે આની પીડીએફ જોઈતી હોય તે પણ તમને મળશે. તેની લિંક આપણે નીચે આપેલી છે. ખાસ તમને પીડીએફ જોઈતી હોય તેમાં આપણે વોટ્સએપ નંબર તમારે સંપર્ક કરવાનો રહેશે. તે આપણે તમને છે પીડીએફ આની મળી રહેશે. એક વિષય તમારે છે ફક્ત 21 રૂપિયા પે કરવાના છે. તેમાં તમને છે એક વિષયના સંપૂર્ણ પેપર સોલ્યુશન મળી રહેશે, 3 પેપર સોલ્યુશન સાથે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.